અંકલેશ્વરના ગડખોલ ગામ અને ભડકોદરા વિસ્તારમાં ડીઆરઆઈ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ બનાવતી મિની લેબ ઝડપી પાડી હતી અને મોટી સંખ્યામાં કેમિકલ અને રો મટીરીયલ જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ગુજરાતમાં ગેરકાયદેસર નાર્કોટિક્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતા સુરત અને દિલ્હી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની સંયુક્ત ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા ગડકોલ ગામની ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડાના રહેણાંક મકાનમાં ચાલતી મેફેડ્રોન એમડી ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ કર્યો છે। ડીઆરઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ગુપ્ત બાતમીના આધારે તેઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે કાર્યવાહી દરમિયાન મેફેડ્રોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્લાસ રિએક્ટર, હોટ પ્લેટ હીટર, કન્ડેન્સર એસેમ્બલી, ઇલેક્ટ્રિક સ્ટીરર સહિતનો લેબોરેટરીનો સાધન મળી આવ્યો હતો। આ ઉપરાંત જે મકાનમાં મિની લેબ તૈયાર કરવામાં આવી હતી ત્યાં આશરે 1 કિલો 349 ગ્રામ તૈયાર મેફેડ્રોન, 6 કિલો 825 ગ્રામ 2-બ્રોમો-4 મિથાઇલ પ્રોપિયોફિનોને એક નિયંત્રિત પ્રિક્સર કેમિકલ હોય છે, તેમજ 120 લિટર મોનો મિથાઇલ લેમાઇન તેમજ 60 કિલોગ્રામ હાઇડ્રોબ્રોમિક એસિડ તેમજ 40 લિટર ટ્યુલિન અને મિશ્રિત એસિડ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ડીઆરઆઈના જણાવ્યા અનુસાર મેફેડ્રોન, જેને સામાન્ય ભાષામાં એમડી કે મ્યાઉ મ્યાઉ અથવા એમકેટ તરીકે ઓળખવામાં આવે છે, તે અત્યંત વ્યસનકારક કૃત્રિમ નશીલો પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે। સૂત્રોના જણાવ્યા મુજબ ડીઆરઆઈએ કાર્યવાહી પહેલા અનેક દિવસો સુધી બંને સ્થળો પર ગુપ્ત દેખરેખ રાખી હતી। ગડકોલ ગામની ભાવના ફાર્મ સોસાયટી ઉપરાંત ભડકોદરાની વચનામૃત સોસાયટીમાં પણ તપાસના કેન્દ્રમાં રહી હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે। બંને સ્થળોએ શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખ્યા બાદ વહેલી સવારે એક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગડકોલ સ્થિત મકાનના એક રૂમને સંપૂર્ણ કેમિકલ પ્રોસેસિંગ લેબમાં ફેરવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યાં પ્રિક્સર કેમિકલ્સમાંથી તૈયાર મેફેડ્રોન બનાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। સ્થળ પરથી વિવિધ કેમિકલ્સ, સફેદ પાવડર, રો મટીરીયલ અને ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી સાધનો કબજે કરવામાં આવ્યા છે। કાર્યવાહી દરમિયાન અમન મંડલ, અભિષેક યાદવ અને બ્રિજેશ ઉર્ફે બિટ્ટુ પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે। ડીઆરઆઈના સત્તાવાર નિવેદન મુજબ આરોપીઓના રહેણાંક મકાનમાંથી આશરે ₹20 લાખની રોકડ રકમ પણ જપ્ત કરાઈ હતી। ત્યારબાદ એક નિયંત્રિત ડિલિવરી ઓપરેશન હાથ ધરી આરોપીઓને ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મળી હતી, જ્યાંથી વધુ ₹1 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। આમ આ કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લગભગ 3 મહિના પહેલા ફ્લેટ ભાડે લીધો હતો અને તેને ગુપ્ત ડ્રગ્સ લેબમાં ફેરવી દીધો છે। સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ કેમિકલ ક્ષેત્રનું જ્ઞાન ધરાવે છે અને ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ વિવિધ સ્ત્રોતમાંથી મેળવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે કાચા માલનો ચોક્કસ સ્ત્રોત અને સપ્લાય ચેન અંગે ડીઆરઆઈએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી। પકડાયેલા આરોપી પૈકી અમન મંડલ ભરૂચની એક કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે આ મામલે હાલ તપાસ શરૂ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછ દરમિયાન ભડકોદરા વિસ્તારમાં આવેલ અન્ય રહેણાંક મકાનમાંથી પણ ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગી કેમિકલ્સ અને અન્ય સામગ્રી મળી આવી હોવાનું કહેવાય છે। જો કે આ અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। ડીઆરઆઈએ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવા પણ કબજે કર્યા છે। હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સનું નેટવર્ક કેટલું મોટું છે, કાચા રસાયણો ક્યાંથી લાવવામાં આવતા હતા, તૈયાર મેફેડ્રોન કોને સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે। જો કે આ કેમિકલ્સ ભરૂચ જિલ્લાની એક જેડીસીમાંથી લાવવામાં આવતો હોવાનું પણ બિનસત્તાવાર જાણવા મળ્યું છે અને પોલીસે તે દિશામાં પણ તપાસ આગળ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આરોપીઓને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ પૂછપરછ માટે તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ડીઆરઆઈના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તેમજ સપ્લાય ચેન સુધી પહોંચવા તપાસ હજુ પણ શરૂ છે।